ગુજરાતમાં ઉનાળાની કાળઝાળ ગરમીએ લોકોની હાલત કફોડી બનાવી છે અને તેમાંય બોટાદની જનતા પાણી માટે તરસી રહી છે। નગરપાલિકા વિસ્તારમાં પાણીનો પુરવઠો 5 થી 8 દિવસે એકવાર થાય છે, જેનાથી શહેરના 11 વોર્ડના લોકો પરેશાન થઈ ગયા છે। બોટાદના છેવાડાના વિસ્તારોમાં રહેતા ગરીબ અને પછાત વર્ગના લોકો સહિત બોટાદના લોકો માટે ભર ઉનાળે પાણીની તંગીની સ્થિતિ અસહ્ય બની છે। નગરપાલિકા પાસે 40 MLDની ક્ષમતાવાળો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ હોવા છતાં પાણીની વ્યવસ્થા એટલી ખરાબ છે કે લોકોને દરરોજ કે દર બીજા દિવસે પાણી મળતું તે સ્વપ્ન બની ગયું છે। બોટાદના નાગરિકોનું કહેવું છે કે જો દરરોજ પાણી આપવું શક્ય ન હોય તો ઓછામાં ઓછું દર બીજા દિવસે નિયમિત પાણી મળવું જોઈએ, પરંતુ નગરપાલિકાની બેદરકારીના કારણે આ માંગ પણ હવામાં ઉડી ગઈ છે। ગરમીના ધોમધકતા તાપમાં જ્યાં પાણી જીવનની પહેલી જરૂરિયાત છે, ત્યાં અઠવાડિયામાં એકવાર પાણીનો સપ્લાય એ લોકોની મજાક ઉડાવવા જેવું છે। નગરપાલિકાનું આ વલણ શહેરની જનતા માટે માત્ર પરેશાની નહીં પણ જીવનનો કડવો ઘૂંટ બની ગયું છે। વોર્ડ નંબર 11માં 5 દિવસે પાણી આવે છે અને 1.5 કલાક પાણી વિતરણ કરવામાં આવે છે। એટલે ખરેખર જે પાણીની વ્યવસ્થા છે એ પૂરતી છે? લોકોને કેવી મુશ્કેલી પડે? લોકોને મુશ્કેલી તો પડે જ છે, કારણ કે અત્યારે ફૂલ ગરમી પડે છે, તડકો પડે છે, તો દર બીજા દિવસે જો પાણી વિતરણ કરવામાં આવે તો લોકોની થોડી મુશ્કેલીમાં નિવેડો આવે। અઠવાડિયે આવે, 7 દી આવે, 8 દી આવે, 9 દી આવે, કંઈ નક્કી નહીં પાણીનું ક્યારે આવે। અત્યારે ઉનાળાની સિઝન છે, કેવી મુશ્કેલી? અરે બહુ મુશ્કેલ છે, પાણીનો કોઈ સંગ્રહ કરે એવું કંઈ છે નહીં, પાણી બહુ મોડું આવે છે। ખાસ કરી બોટાદના છેવાડાના વિસ્તારોમાં રહેતા ગરીબ લોકો પાસે પાણી સંગ્રહવાની પૂરતી સુવિધા નથી। અઠવાડિયે એકવાર આવતા પાણીને સાચવવું તેમના માટે લગભગ અશક્ય છે। એક તરફ ગરમીનો પ્રકોપ છે તો બીજી તરફ પીવાના અને રોજિંદા ઉપયોગના પાણી માટે દોડધામના કારણે તેઓ બેવડી મુસીબતમાં મુકાય છે। લોકોની માંગણી છે કે નગરપાલિકાએ તાત્કાલિક દર 2 દિવસે પાણીની વ્યવસ્થા કરવી જોઈએ। અમારા એરિયામાં તો 4-5 દિવસે એકવાર પાણી આપે છે, અને ખાસ કરીને તો શું છે, હવે ઉનાળો આવ્યો એટલે ઘર વપરાશ માટે અને પીવાના પાણી માટે થોડીક તકલીફ થઈ શકે। એના બદલે જો નગરપાલિકા એવું વિચારે કે ભાઈ 1 દિવસે કે 2 દિવસે પાણી અમને મળે એવી અમે અપેક્ષા રાખીએ છીએ। અત્યારે પીવાના પાણીની તો બધાને જરૂરિયાત રહેવાની, એ ઉપરાંત વાપરવાનું પાણી, અને હવે તો બોટાદમાં બહુ બધા એરિયા વધી ગયા છે। સોસાયટી નાની મોટી હોય તો ઘણા બધા રહેણાંક અને વસ્તી વધારાના કારણે એ પાણીની જે સુવિધા છે એ નગરપાલિકાએ વધારવી જરૂરી છે। કેટલા દિવસે પાણી મળવું જોઈએ? કમસે કમ એકાત્રા આવે તો વાંધો ન આવે, પણ રોજ આવે તો વધારે બહેતર રહે। નગરપાલિકાના ચીફ ઓફિસરનું કહેવું છે કે દર 4-5 દિવસે પાણીની સપ્લાય થાય છે, પરંતુ લાઇન ભંગાણ, ટેકનિકલ ખામીઓ અને પંપની ખરાબી જેવી સમસ્યાઓને કારણે વિલંબ થાય છે। આ બહાના સાંભળીને લોકોનો ગુસ્સો 7મા આસમાને પહોંચી ગયો છે। જ્યારે 40 MLDની ક્ષમતાવાળો ટ્રીટમેન્ટ પ્લાન્ટ હોવાનો દાવો કરવામાં આવે છે તો પછી માત્ર અડધું પાણી કેમ મળે છે? બોટાદમાં રૂટીનમાં અત્યારે છેલ્લા ઘણા સમયથી 5 દિવસનું આપણે પુરવઠો આપીએ છીએ, દર 5 દિવસે વિસ્તારમાં। ક્યાંય કોઈ જગ્યાએ જો આગળથી જે વોટર સપ્લાય GWILનો આવે છે એમાં ભંગાણ હોય કે મેન્ટેનન્સ હોય તો વિલંબ થાય, અથવા નગરપાલિકાના કોઈ પમ્પિંગની મોટર બળી ગઈ હોય એના કારણે એનું રિપ્લેસમેન્ટના 1 કે 2 દિવસ, 1 દિવસનો ફરક પડતો હોય છે। બાકી રૂટીનમાં 5 દિવસે દરેક વિસ્તારમાં આપીએ છીએ। પાણીનો પુરવઠો હોવા છતાં તેનું વિતરણ એટલું ખોટ ભરેલું છે કે બોટાદની જનતા પાણીની બૂમો પાડતી રહે છે। નગરપાલિકાની આ નિષ્ફળતા એક કડવી હકીકત છે જે લોકોને ગરમીમાં અકળાવે છે। પાણી વિના જીવન અધૂરું છે અને બોટાદની જનતાને આ અધૂરાપણું ભોગવવાની ફરજ પડી રહી છે, જે ખરેખર ખૂબ શરમજનક છે। ધર્મેન્દ્ર લાઠીગરા, GSTV, બોટાદ।